વાપી મહાનગરપાલિકાનું સૌ પ્રથમ બજેટ રજૂ કરાયું। વાપી મનપાનું 640 કરોડનું મહાકાય બજેટ રજૂ થયું છે। જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની હાજરીમાં બજેટ રજૂ કરાયું। મહાનગરપાલિકા બન્યા બાદ બજેટમાં 4 ગણો વધારો થયો છે। 211 કરોડથી વધુનો ખર્ચ બાંધકામ વિભાગ માટે કરવામાં આવશે। સ્વચ્છતા, આરોગ્ય, સુશોભન અને ભૌતિક સુવિધાઓ ઊભી કરાશે। શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ જોગવાઈ છે। શહેરમાં 3 મોટા આઇકોનિક રોડની જોગવાઈ કરવામાં આવી છે। લોકોની સુખાકારી અને સ્વચ્છતા માટે વિશેષ જોગવાઈ કરાઈ છે। વાપી મહાનગરપાલિકાનું 640 કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે। મહત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી। 2-3 મહત્વની વાત કરીએ તો 3 આઇકોનિક રોડનો વિકાસ, 2 રિંગ રોડ, 50.49 કિલોમીટરના રોડ રિસર્ફેસ અને રોડ રિપેરિંગના કામો, 70-30ની યોજનાઓમાં જનભાગીદારીના કામો, જળસંચયના કામો અને સ્ટ્રીટ લાઇટના જે નવા સમાવેશ વિસ્તારો અને જૂની નગરપાલિકાના વિસ્તારમાં પણ ખૂબતી સ્ટ્રીટ લાઇટના લગભગ 6100 સ્ટ્રીટ લાઇટના કામો પણ અમે સમાવેશ કર્યો છે। બજેટમાં બહુ રિયલિસ્ટિક પ્લાનિંગ કરેલી છે, ઇન્ફ્લેટેડ આંકડા નથી કે જે પ્રોજેક્ટ અમે કરી શકીએ, જેવા કામો અમે આ વર્ષમાં કરી શકીએ, જેમાં ખાસ કરીને રોડના કામો, સેનિટેશનના કામો, ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો, બગીચા ડેવલપમેન્ટના કામો, સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક ફંક્શન્સ, આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો, બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે।